આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 56। 1 ભગવાન શ્રીહરિ કહે છે કે, હે પુત્રો, હવે ભાદરવા માસમાં જે ઉત્સવો આવે છે તેનો સમગ્ર વિધિ અમે તમને કહીએ છીએ। હે પુત્રો, ભાદરવા સુધી બીજને ગુરુવારે મધ્યાહન સમયે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં અભિજીત નામના મુહૂર્તમાં હિમાલયના છેવાડાના પ્રદેશમાં સાક્ષાત નર ઋષિ ઇન્દ્ર થકી કુંતાજીને ત્યાં અર્જુન નામથી પ્રગટ થયા। તે સમયે સર્વે દેવતાઓએ ઉત્સવ ઉજવ્યો। અર્જુનના પ્રાગટ્યની તિથિ મધ્યાહને વ્યાપતી હોય ને પડવાના વેદવાળી ગ્રહણ કરવી, નક્ષત્રોનો યોગ હોય તો એ દ્વિતીયા તિથિ તૃતીયા તિથિ યુક્ત ગ્રહણ કરવી। ઉત્સવમાં અતિશય ઉજ્જવળ મુગટ, ધનુષ્ય, બાણ, તલવાર તથા સુવર્ણની ઢાલ ધારણ કરાવવી। વસ્ત્ર તેમજ આભૂષણો રાજરીતિ પ્રમાણે ધારણ કરાવવા અને નૈવેદ્યમાં પૂરી, ઘેબર સહિત દૂધપાક ધરાવવો। આ ઉત્સવમાં આટલો જ વિશેષ વિધિ જાણવો, અન્ય વિધિ તો પૂર્વની જેમ જ જાણવો। આ પ્રમાણે પૂજા કરનાર અર્ચકે ભગવાનની મોટી મૂર્તિ સ્થાપન કરીને પૂજા કરવી। તેમાં નર ભગવાનની પ્રતિમાનું અર્જુનના નામથી પૂજન કરવું। એ પ્રતિમા ન હોય તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં જ અર્જુનનું પૂજન કરવું। જ્યારે શ્રી કૃષ્ણની પણ પ્રતિમા ન હોય તો કિરીટ, ધનુષ્ય તેમજ બાણધારી સુવર્ણમય અર્જુનની મૂર્તિ બનાવી મધ્યાહને તેમનું પૂજન કરવું। પછી મંદિરની આગળ શુભ મંડપ બનાવી સર્વત્રોભદ્ર મંડળની રચના કરાવી ને મહાપૂજાથી અર્જુનનું પૂજન કરવું। તે સમયે પાંડુ, કુંતા, માદ્રી, યુધિષ્ઠિર, ભીમ અને શતશૃંગ પર્વતમાં રહેતા મુનિઓ તેમજ અંગ દેવતાનું પૂજન કરવું। પછી શીરો, દૂધપાક અને પૂરીનું નૈવેદ્ય અર્જુનને ધરાવવું તથા કર્પૂર અને ઘીયુક્ત દિવેટોથી આરતી ઉતારવી। હિમાલયના પ્રાંત પ્રદેશમાં પ્રગટ થયેલા અર્જુનની જન્મકથાનું ગાન કરાવવું તેમજ બાલકૃષ્ણના પારણિયામાં પધરાવીને ઝુલાવવા। પછી મુહૂર્તના અંતે બંનેની આરતી ઉતારવી અને પારણિયામાંથી ઉતારવા। આ દિવસે પૂજકે પૂજાના અંતે એક જ વખત હવિષ્યાન જમવું। હવે શ્રી ગણેશજીના જન્મોત્સવનો વિધિ કહું છું। હે પુત્રો, ભાદરવા માસની સુદ ચતુર્થીએ અભિજીત નક્ષત્રના મધ્યાહન સમયે સૂર્ય અને ચંદ્ર કન્યા રાશિને પામતા સિદ્ધ યોગમાં અને રવિવારે ગોલોકાધિપતિ પ્રભુ શ્રી કૃષ્ણ ભૂતનાથના ભવનમાં ગણપતિ સ્વરૂપે પ્રગટ થયા, ત્યારે સર્વે દેવતાઓએ મહા ઉત્સવ ઉજવ્યો। તેથી ચતુર્થીના દિવસે શ્રી ગણપતિજીનો મહોત્સવ ઉજવવો। ગણેશ ચતુર્થી તૃતીયાના વેદવાળી જ ગ્રહણ કરવી એ જ શ્રેષ્ઠ છે। ચતુર્થી અભિજીત મુહૂર્તમાં બંને દિવસે વ્યાપતી હોય તો પણ તૃતીયા તિથિના વેદવાળી ગ્રહણ કરવી। પૂર્વ દિવસે અને પાછળના દિવસે મધ્યાહન પર્યંત વ્યાપતી હોય તો પૂર્વની જ ગ્રહણ કરવી। આ ઉત્સવમાં શ્રી કૃષ્ણ ભગવાનને લાલ વસ્ત્રો ધારણ કરાવવા, નૈવેદ્યમાં ચૂરમાના લાડુ અર્પણ કરવા અને અન્ય વિધિ તો હંમેશનો કરવાનો કહ્યો છે તે જ કરવો। ગણપતિજીની મૂર્તિ માટીમાંથી બનાવેલી 4 ભુજાવાળી હાથીના મુખ જેવા મુખથી શોભતી એક દંતવાળી બનાવીને મધ્યાહને તેનું પૂજન કરવું। સિંદૂર, દૂર્વા અને શમીપત્રથી ગણપતિજીની પૂજા કરવી તેમજ 21 લાડુનું નૈવેદ્ય ધરાવવું। તેમના પ્રાદુર્ભાવના દિવસે તુલસીદલથી ગણપતિજીના પૂજનનું વિધાન છે, પરંતુ વર્ષના મધ્યે અન્ય દિવસોમાં
આ વિધાન નથી. એનો વિશેષ વિસ્તાર તો પુરાણ થકી જાણવો. ચતુર્થીના દિવસે રાત્રે કોઈ પણ મનુષ્ય ચંદ્રદર્શન ન કરવું, કારણ કે ચંદ્ર દર્શનથી મિથ્યા કલંકની પ્રાપ્તિ થાય છે. તેમાં કાની પણ સંશય નથી. જો અજાણતા ચંદ્રદર્શન થઈ જાય તો શ્રીમદ ભાગવતમાં પ્રતિપાદન કરેલા સ્યમંતક મણિના હરણની કથાનું શ્રવણ કરવું અથવા પાઠ કરવો. જો એ બે ન થઈ શકે તો વિષ્ણુ પુરાણમાં કહેલા આ મંત્રનો આદરપૂર્વક જપ કરવો કે સિંહે પ્રસેનનો વધ કર્યો ને સિંહનો વધ જાંબુવાને કર્યો. હે સુકુમાર, તું રુદન ન કર. હવે આ સ્યમંતકમણી તારો જ છે. આ પ્રમાણે ઉપરોક્ત મંત્રનો જે પુરુષ બહાર અને અંદર પવિત્ર થઈ 10 વાર પાઠ કરે તે પુરુષ ચંદ્ર દર્શનથી ઉત્પન્ન થયેલા કલંકરૂપી દોષથી તત્કાળ મુક્ત થાય, આવો વિધિ છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.